માણસનો પ્રેમ પાછો પડશે પણ પશુનો પ્રેમ ક્યારે પાછો નહીં મળે. કે એની લંબાઈ, પછી મોટા કાનની લંબાઈ, મોટું નાનું એવું મોઢું, અને જે શિંગડા છે, જે પ્રખ્યાત, જે આનો જે કાકરેજનો જે આપણે મેન જે કહીએ છીએ કે જેના ઉપર ઓળખાય છે, એ બધા લક્ષણો આના ઉપર છે. નોકરીમાં તો કઈ અમને એવું રસ જ નથી. મેન આપણો પોતાનો ધંધો અને પોતાને જે આ ગૌ પ્રત્યે જે લાગણી છે એટલે જ અમે એના પાસે જોડાયેલા છીએ. 5.5 લાખ જેવી આની કિંમત ગણી શકાય. અને બોલતા હોય છે લોકો, કહેતા હશે તમને. બોલતા હોય છે. તો તમને માગે તો કેટલામાં આપો તમે? હા, આપવાની કઈ ઈચ્છા જ નથી આપણે. ગાયો રાખવી અને ગાયો સાથે રહેવું એક મજાની વાત છે. એમ કેટલો પ્રેમ છે ગાયો પર? બહુ જ પ્રેમ, અતૂટ પ્રેમ. બપોરે 1-2 કલાક એવું આરામ મળતું હોય તો અમે શું કરતા હોઈએ છીએ કે જ્યાં હોય છે તો એને ભેગો હરખની વાતો છે. આપણા પરિવારમાં સભ્યોમાં કે મિત્ર વર્તુળમાં જે પણ આપણે મૃત્યુ થાય, કોઈ પણ જે આપણે શોકમગ્ન થઈએ છીએ, એ જ રીતના અમે આમાં પણ એવી જ રીતના શોકમગ્ન થઈએ છીએ કે અમારો જે એક હિસ્સો હતો, અમારો એક પરિવાર છે, પરિવારમાંથી એક જો મૃત્યુ પામે એટલે પરિવાર જેટલો જ અમને આનો પણ દુઃખ થાય છે. નામ જે આનું નામ કીધું લાખ્યો કે ગાય, ગમે તે ગાયનું નામ હોય એ નામથી બોલાવીએ એટલે અમારી પાસે આવી જાય છે. તો જે રીતે આપણે અન્ય નંદી જોઈએ અને હજુ એક નંદી છે તે આપણે જોઈ રહ્યા છીએ અને અહીં છે અનેક પ્રકારના નંદી છે અને ખાસ કરીને લાખોની કિંમતના નંદી છે તે અત્યારે આપણે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે અહીં જે ભાઈ છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે સૌપ્રથમ તો? મારું નામ રાહુલભાઈ આહિર છે. હું ઢોરી ગામથી આવી રહ્યો છું. ઓકે, શું નંદીનું સૌપ્રથમ શું નામ છે? નંદીનું નામ લાખ્યો છે. શું ખાસિયત છે આ લાખિયાની? આનામાં આપણે તમે જોઈ શકો છો, એનું મોઢું છે, એના શિંગડા છે, એનો આખો શરીર સ્ટ્રક્ચર, કે એની લંબાઈ, પછી મોટા કાનની લંબાઈ, મોટું નાનું એવું મોઢું, અને જે શિંગડા છે, જે પ્રખ્યાત, જે આનો જે કાકરેજનો જે આપણે મેન જે કહીએ છીએ કે જેના ઉપર ઓળખાય છે, એ બધા લક્ષણો આના ઉપર છે. ઓકે, તો શું કહેશો આના પાલન માટે શું કરવું પડશે? શું ખોરાકમાં આપવામાં આવે છે એના વિશે પણ જણાવો. અમે ખોરાકમાં સૌપ્રથમ તો આને વધારે પડતું પાણીનો આગ્રહ વધારે રાખીએ છીએ. અમારે કચ્છમાંથી આવીએ છીએ એટલે પાણીનો વધારે આગ્રહ રાખીએ છીએ. અને સવારમાં અમને જે ખાંડદાણ હોય છે, ખોળ, ભૂસો, એવી રીતનો આપીએ છીએ. પછી સૂકો ચારો અને પછી નીલો ચારો, એ રૂટીન જેનો 2 કલાકે 1.5 કલાકે જેનો રાખીએ છીએ એ રીતના અમે આને ખવડાવીએ છીએ. શું કહેશો, અનેક લોકો અહીં આવતા હશે તો કિંમત પણ કરતા હશે, કેટલી કિંમત કરતા હોય છે આની? હા, આની કિંમત તો અમે અત્યારે કઈ રાખી નથી, પણ લોકો છતાં પૂછતા હશે. અત્યારની જે સિચ્યુએશન છે, અત્યારનું જે કાકરેજ ગાયો અને આંખલાઓ જે છે એના ઉપર 5.5-6 લાખ જેવી આની કિંમત ગણી શકાય. અને બોલતા હોય છે લોકો, કહેતા હશે તમને. બોલતા હોય છે. તો તમને માગે તો કેટલામાં આપો તમે? હા, આપવાની કઈ ઈચ્છા જ નથી આપણે. શું અમે હમણાં લઈ આવ્યા છીએ એટલે અમારે આનો પૂરેપૂરો ઉપયોગ કરવો છે, આના પૂરા બચ્ચા લેવાના છે, એટલા માટે આને અમારે અત્યારે કઈ ગણતરી નથી કે અમે વેચી શકીએ. આના બચ્ચાઓની શું ખાસિયત હોય છે? આના બચ્ચાઓનો એક તો આને જે મેં કીધું કે આનો જે કાન, મોઢું, શિંગડા અને આખો શરીર છે એ પ્રમાણે કે એની જે અમુક એવો છે કે નાના બચ્ચાઓ છે, આના જે મેન બચ્ચા છે એ આના આખા શરીર ઉપર જાય છે અને બ્લેક કલરમાં વધારે પડતા જોવા મળે છે તમને. અને અત્યારનો જરાક એવું છે કે બ્લેક કલર આખો બ્લેક હોય એનો માન બહુ વધારે છે, એટલા માટે બહુ સારું છે એમ. ખાસ કરીને તમે યુવાન છો અને પશુપાલન સાથે જોડાયેલા છો, યુવાનો ખાસ ઓછા જોવા મળે છે, તો કયું એવું કારણ છે કે તમે પશુપાલન કરો છો? અમારે પહેલેથી જ એક પશુપાલન અને ગાય પ્રત્યે બહુ જ આમ લાગણીશીલ છે કે ગાયો રાખવી અને ગાયો સાથે રહેવું એક મજાની વાત છે એમ. કેટલો પ્રેમ છે ગાયો પર? બહુ જ પ્રેમ, અતૂટ પ્રેમ. એક બાજુ કરોડોની ગાડી હોય, એક બાજુ તમને ગાય હોય, તો શું પસંદ કરો? ગાય જ પસંદ કરશું અમે. હા, શું કારણ છે? કારણ કે અમને એક લાગણી છે, એક ગાય એક માતા છે, માતાની લાગણી છે, અમે એનું દૂધ પીધું છે, તો એક આમ લાગણી છે કે ગાય એક અમને બહુ મજા આવે છે, ગાય પ્રત્યે બહુ લાગણી છે એના માટે. ખાસ કરીને જોઈએ તો એક સમય હતો આપણો ભૂતકાળમાં જોઈએ તો કે પરિવારના સદસ્યની જેમ પશુઓને પણ સાચવવામાં આવતા, તો હજુ શું એવું જોવા મળી રહ્યું છે? તમે એવી રીતે જ સાચવો છો? હા, અમે બિલકુલ એવી રીતે જ સાચવીએ છીએ કે એક પરિવાર તરીકે અમે એના નામ જે આનું નામ કીધું લાખ્યો કે ગાય, ગમે તે ગાયનું નામ હોય એ નામથી બોલાવીએ એટલે અમારી પાસે આવી જાય છે. એટલી લાગણી છે એના ઉપર, એ પણ અમારી પાસે એટલી લાગણી રાખે છે કે અમારો જે હરતા કરતા છે અમને બોલાવે છે તો અમે જઈ શકીએ એમ. એટલે અમે એટલો અતૂટ પ્રેમ છે કે અમે સર્વ રક્ષણે અને બધી સારી રીતે અમે કરીએ છીએ. આટલા પ્રેમથી સાચવેલા પશુ જ્યારે બીમાર પડે ત્યારે કેટલું દુઃખ થાય? બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. શું કારણ છે એનું દુઃખ થાય? દુઃખ એટલે લાગણી જેટલી છે ને એના પ્રત્યે કે આપણે કેમ ઘરે રહેતા હોય કે ભાઈ કે આપણે છોકરા કે જે રીતના બીમાર થાય ને આપણે જે લાગણી આપણે એના ઉપર આવે છે એ જ લાગણી અમને આના ઉપર પણ આવે છે. તમારી કેવડી ઉંમર છે? મારી અત્યારે 24 વર્ષ છે. 24 વર્ષ છે અને છતાં પશુપાલન જોડાયેલા. તો તમને એવું નથી થતું કે આ બધું મૂકીને નોકરી કરીએ, કારણ કે આ બધું અઘરું છે? એવું નહીં, નોકરીમાં તો કઈ અમને એવું રસ જ નથી. મેન આપણો પોતાનો ધંધો અને પોતાને જે આ ગૌ પ્રત્યે જે લાગણી છે એટલે જ અમે એના પાસે જોડાયેલા છીએ. પશુપાલન અઘરું છે? ઓમ કહેવાથી તો બહુ અઘરું જ છે, પણ એક સાથ તમે જયારે એને લાગણી અને એના ઉપર પ્રેમ થાય તો બહુ સહેલું છે. તમે યુવાન છો અને આપણે જોઈએ તો આપણા દેશમાં અનેક યુવાનો રહે છે, ભવિષ્ય આપણું યુવાનોમાં છે,
તો શું લાગે છે ભવિષ્યમાં પશુપાલન વધશે કે ઘટશે? ગાયોનો તો ગાયો જે છે એ તો વધવાનો જ છે. ગાય પ્રત્યે જે પ્રેમ અત્યારની જે જનરેશન છે અને અત્યારના 2-4 વર્ષ જે માહોલ જામ્યો છે એના પ્રત્યે એવું લાગે છે કે એક સમય એવો આવશે જે ગાયો પ્રત્યેનો જ રહેશે. વાહ, તમે આખો દિવસમાં શું કરતા હોય છો? શું રૂટીન હોય છે તમારું? અમારું રૂટીન એટલે મેન પ્રત્યે અમારી પાસે કેટલા વાગે ઉઠવાનું, શું આનું ધ્યાન રાખવાનું, એ બધું જણાવો. હા, આમાં ઉઠવાનો તો મોસ્ટ ઓફ સવારે 4:30-5 વાગ્યાનો હોય છે. સવારે 4:30 થી 5 જે એનો દૂધ દોવાનો, પછી દૂધને લઈ જવાનો, એ બધી પ્રક્રિયા એટલે 8-9 વાગી જાય. પછી આને ખવડાવવા પીવડાવવાનો એ બધો રહે છે. અને હા, બપોરે 1-2 કલાક એવું આરામ મળતું હોય તો અમે શું કરતા હોઈએ છીએ કે જ્યાં હોય છે તો એને ભેગો હરખની વાતો જે આમ કહીએ કે એકબીજા હાથ ફેરવવાનો કે એ રીતનું બધું કરતા હોઈએ છીએ. એટલે એનાથી શું થાય છે કે આપણી લાગણી એક વધે છે, પશુ પ્રત્યેની લાગણી આપણી વધે, સામે પશુની પણ વધે છે. એટલા માટે બહુ એની સાથે જોડાયેલા રહ્યા છીએ. અને પાછળનો એવી રીતના દૂધ દોવાયનો, પછી ત્યાં દૂધ ભરાવા જવાનો, એ રીતનું જ રહે છે. પશુ વાત સમજે તમારી? સમજે, બિલકુલ સમજે. હા, આ છૂટો હશે, અહીંયાથી આગળ હશે, આપણે એને નામથી બોલાવશું, આપણી પાસે આવશે. 100% આવશે. સમજે છે. આપે એને લાગણી આપી છે તો એ આપણે સામેથી આપે જ છે. આ કેટલું જરૂરી છે, કારણ કે આજકાલ આપણે ટેન્શન જોઈ રહ્યા છીએ, તમે તો પશુ સાથે પણ વાત કરી જાણો છો, આટલો પ્રેમ છે, આટલો નાતો છે, તો આ કેટલું જરૂરી છે? બહુ જરૂરી છે, બહુ જરૂરી. યુવાનોએ ખાસ. હા, બહુ. એટલે આમાં આપણે જેટલી આપણે લાગણી આપશું, જેટલું આપણે પશુ પ્રત્યે પ્રેમ આપશું, એટલો જ પ્રેમ આપણે એ આપે છે. આપણે એ ભૂલતો નથી. અને આમ પણ માણસના પ્રેમમાં તો ક્યાં કદાચ પાછો ન પણ મળે, પરંતુ પશુનો પ્રેમ છે ક્યારે પાછો નહીં પડે. માણસનો પ્રેમ પાછો પડશે પણ પશુનો પ્રેમ ક્યારે પાછો નહીં મળે. હવે ભવિષ્યમાં શું ઈચ્છા છે? શું કરવા માંગો છો? આ બધું છોડવા માંગો છો કે હજુ આમાં હજી અમે આનાથી પણ બેસ્ટ કરવા માંગીએ છીએ. અત્યારે છે એનાથી પણ બેસ્ટ આગળ જેટલો જશે, 1-2 વર્ષમાં, 2-3 વર્ષમાં અમે આનાથી પણ બેસ્ટ કરવા માંગીએ છીએ કે હજી આનાથી કેટલું બેસ્ટ થઈ શકે અમારાથી, કેટલું સારું આનાથી પણ વિશેષ કરી શકીએ છીએ. એના પ્રત્યે અમારો આગળનો છે. પશુને લઈને ક્યારેય દુઃખદ ઘટના કઈ તમને કોઈ એવો કિસ્સો યાદ આવે કે તમને ખૂબ દુઃખ થયું હોય પશુના કારણે, એવું કઈ? હા, પશુના કારણે અમારા 2-4 વર્ષ પહેલા અમારે ગામમાં એક બીમારીના કારણે જે પશુ આવી ગયા હતા અને એ રોગચાળામાં પશુ આવ્યા અને જે પશુનું મૃત્યુ થયો, એટલે બહુ દુઃખદ ઘટના કહેવાય કે એક સાથે 15-20 પશુઓ એક સાથે મૃત્યુ પામ્યા 10 થી 15 દિવસમાં. તમારા પણ એમાં હતા? હા, અમારા પણ હતા. એના કારણે બહુ દુઃખદ. ગાય હતી, વાસળી હતી, અમારા પોતાના હતા, બાકી ગામ લોકોના પણ હતા. પણ એમ એક દુઃખદની ઘટના કહેવાય કે એક સાથે આટલા બધા લંપી આવ્યો, લંપીમાં પણ બધું ઘણી બધી ગાયો બીમાર પડી અને ઘણી બધી ગાયો મૃત્યુ પણ પામી. અને અમે સારી એવી વ્યવસ્થા પણ ગામ લોકો દ્વારા કરી હતી કે એને ગાયોને પૂરતી સારવાર મળે, પૂરતી દવા મળે. એટલા માટે અમે એનો અલગથી કેમ્પ પણ રાખ્યો હતો. ગમે તે ગામમાં ગાય બીમાર થાય તો એને એ કેમ્પમાં રાખવાની, એની પૂરી સારવાર કરવાની. 15 દિવસ રહેતી, 20 દિવસ રહેતી પૂરી સારવાર કરી અને પછી બરાબર થઈ જાય ત્યારે પરત એને આપવાની. ત્યાં સુધી અમે સાથે જ રાખતા. એક પ્રશ્ન મનમાં ઉઠી રહ્યો છે, કારણ કે આપના વિશે જાણવું છે, કારણ કે આ પશુપાલન કરી રહ્યા છો, અત્યારે ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે આટલું બધું સાચવો અને જે રીતે તમે વાત કરી કે જ્યારે મૃત્યુ થાય છે, જે નિધન થાય છે પશુનું, ત્યારે પરિવારમાં કેવો માહોલ હોય છે? કેટલું દુઃખ થાય છે એ પશુપાલન કરતા વ્યક્તિને, કારણ કે ખૂબ સાચવે છે, ખૂબ તમે જે રીતે કરી પ્રેમની પણ જે જોડાયેલો હોય છે, ત્યારે પરિવારમાં કેવો માહોલ હોય છે? માહોલ તો આપણે આપણા પરિવારમાં સભ્યોમાં કે મિત્ર વર્તુળમાં જે પણ આપણે મૃત્યુ થાય, કોઈ પણ જે આપણે શોકમગ્ન થઈએ છીએ, એ જ રીતના અમે આમાં પણ એવી જ રીતના શોકમગ્ન થઈએ છીએ કે અમારો જે એક હિસ્સો હતો, અમારો એક પરિવાર છે, પરિવારમાંથી એક જો મૃત્યુ પામે એટલે પરિવાર જેટલો જ અમને આનો પણ દુઃખ થાય છે. અને હવે તમે ભવિષ્યમાં આજ કરવા માંગો છો? હા, આજ કરો. આગળનો અમે આજ કરવા માંગીએ છીએ. હા, તો જોઈ રહ્યા છીએ કે આ યુવાનો છે, આપણું ભવિષ્ય છે, આ ભારત દેશ છે, અને તેમને જે રીતે પશુ પ્રત્યેનો પ્રેમ જે દર્શાવ્યો છે, તેમની જે લાગણી છે તે તેમની આંખોમાં દેખાતી હતી. અને ખાસ કરીને જે આપણે જોઈએ તો જે તેમ નંદી લાવ્યા છે અને આવી એમના પાસે અને ગાય પણ છે અને તેની ખાસિયત વિશે પણ તેમણે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.